ઉપસ્થિત સર્વ ભગવદીય વૈષ્ણવોને કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ ઉપરથી ખૂબ ભાવ સાથે આપની ભીતર રહેલા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. ઘણા બધા દિવસના તપ પશ્ચાત હું અને તમે આજથી 7 દિવસ સુધી આ ભગવાનના પરમ વાંગમયના દર્શન કરવા માટે એકત્ર થવાના છે. આ કથા અમને પણ એટલો આનંદ હતો કે ક્યારે આવે, અને શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો છે. ખૂબ આનંદની સાથે ઠાકોરજીને લઈને આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા. ભગવાનની એકદમ પવિત્ર યાત્રા સાથે ભગવાનને લઈ અને આપણે અહીંયા પધાર્યા. હવેલીમાં ભગવાનના દર્શન કરવા ગયા તો હતો ટેરો, પણ છતાં ભગવાનને નિમંત્રણ આપ્યું. ભગવાન, અમે તો પડદાની પાછળ આવી શકીએ એમ નથી, પણ મારા વાલા તું પડદાની આગળ આવી જજે અને અમારા કામને આ જેવી રીતે ઠાકોરજીએ ગિરિરાજજીને ઊંચો કર્યો એવી રીતે તું પણ ટચલી આંગળી અડાડી અને આ ગોવર્ધનને ઊંચો કરજે. અને એક પાકી વસ્તુ છે, જે કાંઈ સત્કાર્ય હોય છે એ સત્કાર્યને ઈશ્વર ચરણનો જ્યાં સુધી સ્પર્શ થતો નથી ત્યાં સુધી એનો જીવને આનંદ આવતો નથી. કંઈક એવા જીવાત્માઓ હોય છે જે જીવાત્માઓની અનુભૂતિ, એ જીવાત્માની એક ઈષ્ણા આવા સત્કાર્યને લઈ અને આપણને બધાને ગાંડા બનવા માટે પ્રેરણા કરે છે. ભાગવતના ગોપી ગીતની અંદર એક શ્લોક છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિવીડિતમ કલ્મષા. કલ્મષા એટલે અનેક સંશયો. મને ઇંગ્લિશ બહુ આવડતું નથી, હું છતાં તમને આમાં બધા બહુ ઇંગ્લિશ વાળા છો ને તમે, એટલે પહેલા દિવસે થોડી સ્પષ્ટતા કરો. ખોટું હોય તો સાચું તમારે કરી લેવું. મારા 2 ગુરુ ઇંગ્લિશ ગુરુ બેઠા છો, સાચું તમે કરી લેજો, પણ હું તમને સમજાવવા માટે અહીંથી પ્રયત્ન કરું. કલ્મષા પહનો અર્થ બતાવ્યો છે આપણા શરીરમાં ચાલતા રહેલા નેગેટિવ વાઇબ્રેશન. ઘણા લોકોના મનમાં એમ છે ભગવાનની કથા એટલે ઉતારો આરતી જાય ગોથા મારતી. નહીં વાલા, શ્રવણ મંગલમ આ તમારા જીવનને મંગલમય કરે, તમારી ઈષ્ણાને, તમારા શરીરને શુદ્ધ કરે, તમારા અંતઃકરણને પવિત્ર કરે. કર્મકાંડ જે ચાલે છે ખાલી માત્ર ને માત્ર એ કર્મકાંડની અંદર આપણો કર્મ પ્રધાન થાય.
અને જિંદગીની હર ક્ષણ આપણે ઈશ્વરને શરણે સમર્પિત કરીએ. પછી જરૂરી નથી કે આખો દિવસ ભગવાનની સામે જ બેઠા રહીએ, પણ જ્યાં બેસીએ ત્યાં ભગવાનને સાથે લઈને બેસીએ. ગીતામાં ભગવાને કહ્યું, હે અર્જુન, તારી યુદ્ધ કરવાની આવડત એક વખત મારા શરણે ધરી દે તો તારું યુદ્ધ કરવું એ પણ પૂજા છે. શ્રવણ મંગલમય થઈ જાય. જેનું શ્રવણ મંગલમય થયું એનું જીવન મંગલમય થાય. માણસના જીવનને વધારેમાં વધારે પરેશાન આ શરીરની બે ઇન્દ્રિયો કરે છે. એમાંની એક ઇન્દ્રિયનું નામ કાન છે અને એક ઇન્દ્રિયનું નામ આંખ છે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. અને કલ્મષાહ જે જીવનના છે, અનેક સમસ્યાઓ. આ દુનિયામાં એક પણ માણસ એવો નથી જેના જીવનમાં સમસ્યા નથી. જેની આગળ કાંઈ છે નહીં એ પણ દુખી છે, અને જેની આગળ વધારે છે એ પણ દુખી છે. કોઈ પણ પૂછો તમે કેમ છો, મજામાં. બીજી વાર પૂછજો કેમ છો, મજામાં. ત્રીજી વારે પૂછો તમે કેમ છો, એટલે ભીતર પડેલી બધી જે કલ્મષાહ છે ને એ બહાર આવે. આમ તો બધો આનંદ છે, પણ એક વાતનું દુઃખ છે. મજા અને આનંદ એટલા માટે બે જીવનની અનુભૂતિ છે. ઠાકોરના શ્રી ચરણમાં જે લોકો ગયા, આચાર્ય વર્ય શ્રી મહાપ્રભુજી હરિબોલ બોલના નાદની અંદર એટલા બધા ભાવ વિભોર થયા. અને જ્યાં સુધી તમને તમારા જીવનની ભાન ભૂલાય નહીં ને, ત્યાં સુધી ભગવાન ન મળે. કલ્મષા શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂરિ ગુણંતિ તે આપણા મહાપુરુષોએ તો એમ કહ્યું છે, એક વખત પણ તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલો એટલે આ ભૂમિની ઉપર તમારું જીવન પવિત્ર બને એની શરૂઆત થાય. ઘણી બધી ઈષ્ણાઓના અંતે આવા સત્કારી આપણા હાથ સુધી પહોંચતા હોય. ગયા છે એ તો સાંભળશે જ, માત્ર ફોટામાં નથી, પણ આપણા બધાના હૃદયની અંદર છે. હું તમે જ્યારે આ કથાના મધ્યમાં બેસશું ત્યારે મારું અને તમારું જીવન પણ આમાંથી ક્યાંક ક્યાંક આપણને દેખાશે. મેં બહુ અનુભવ કર્યા છે. હું લગભગ 357મી કથા કરું છું મારા જિંદગી. બહુ અનુભવ કર્યા છે. ઘણી વખત વિચાર કરીએ આપણે આમ કરશું, આમ કરશું, આમ કરશું, પણ અહીં બેસીએ છીએ ત્યારે કંઈ થતું નથી. એનો અર્થ એ છે કે એક વખત હરિ માટે તમે એક ડગલું ચાલો તો જગતનો નાથ તમારા માટે 10 ડગલા ચાલે છે. સત્સંગ એ માત્ર કર્મકાંડ નથી. કર્મકાંડ ઇંગ્લિશમાં લગભગ રિતુલ્સ કહેવાય, શબ્દ ને સાંભળ્યો. મારું કર્મ છે એ ઈશ્વરના ચરણે ધરાય. બહુ આનંદ એ વાતનો છે. ગિરિરાજજીના ગોદમાં બેસીને ભગવાનની કથા ગાવાનો મોકો છે. પાછળ આવડો મોટો ગિરિરાજજી છે, અને ગિરિરાજજીના સાનિધ્યમાં આપણે બધા બેસીએ છીએ. એનો અર્થ એવો છે કે ખરા અર્થની અંદર આપણને સતત સર્વ સુખમ સદગ્રંથમ વંદે, ભાગવતમાં લખેલું છે કે સતત તમારા ભીતર રહેલા સારા સારા વિચારોનું સુખ તમને ભગવાનની કથા આપે.
અહીં વિમાન ઉતરશે ને આપણે બધા આમાંથી બેસીને જતા રહેશું, રામ કયો, એવું નહીં થાય. પણ શું થશે? તો ભાગવતમાં લખેલું છે સતતમ સર્વ દુઃખમ સતતમ સર્વ સુખમ. મારા જીવનની અંદર કેટલું કેટલું સુખ છે. વિમલ બોધનમ વિચિત્રમ. ડોક્ટર જીતેન્દ્ર અઢિયા એમ કહે છે કે માણસે પોતાના જીવનની અંદર અડધો ગ્લાસ ભરેલો છે એ જોવો જોઈએ. જો અડધો ખાલી છે એ જોવામાં આવે તો જિંદગી આખી પૂરી થઈ જાય. એ ન ભરાય, પણ અડધો ભરેલો છે એ જોવામાં આવે તો શ્રી મોહનમ મોહનમ અનાતો અસ્મયમ, તો તમને મોહનના દર્શન થાય. મોહનનો અર્થ છે તમને તમારા જાત ઉપર મોહ થવો જોઈએ અને પોતાની જાત ઉપર મોહ થાય જ છે આપણને. સારા કપડા પહેર્યા તો અરીસાની સામે 5 વખત આપણે આમ કરી દઈએ. સાયકોલોજી છે, બહુ સીધો હિસાબ છે, મનોવિજ્ઞાન છે. પણ એ પ્રીતિ મને જયારે મોહનમાં થવા લાગે, मोहन से मन लगाया है वो जाने या मैं जान, मोहन से मन लगाया है वो जाने इस बात से दिल भर आया है ओ जाने या मैं जानूं, मोहन से मन लगाया है वो जाने ભગવાનની કથા માણસના જીવનને સતતમ સર્વ સુખ આપે. એટલે જ કથામાં ઊંઘ આવે. જો કથા સાંભળવા જશો એટલે તમને બગાસ આવશે, કથા સાંભળવા જશો એટલે તમને ઊંઘ આવશે. કારણ શું? માણસનું મન જ્યાં સુધી સ્થિર થાય નહીં ત્યાં સુધી એને ઊંઘ આવે નહીં. અને કથામાં જઈએ ત્યારે એક તો મૌન રહેવું પડે, સાંભળવું પડે, અને ધીમે ધીમે તમારું મન છે એ સ્થિર થઈ જાય એટલે ઊંઘ આવે. જેટલો સમય તમે મનને સ્થિર કરો છો એટલો સમય તમે દુઃખમાંથી દૂર છો. જિંદગીના જે કાંઈ ખેલ છે ને એ મનથી છે. સુખ પણ મન નક્કી કરે છે, જિંદગીનું દુઃખ પણ મન જ નક્કી કરે છે. તેથી ઈશ્વરની પૂર્ણ કૃપા, ભગવાનના દિવ્ય આશીર્વાદ જ્યારે આપણા ઉપર વરસે ત્યારે આવા ભગવાનના શ્રી ચરણમાં બેસવાના આપણને વિચારો આવે. આજથી 7 દિવસ સુધી ભગવાનના શ્રી ચરણમાં બેસી આપણે ભગવાનના ગુણગાન ગાવાના છે. મારી વ્યાસપીઠ પૂરો પ્રયત્ન કરશે કે આપના સુધી મારા વિચારો પહોંચે. એકદમ મગજથી હું આમ તૈયાર થઈને આવ્યો છું કે હું તમારા સુધી પહોંચી શકું. મને એવી ઈચ્છા છે કે હું તમારા સુધી પહોંચું. આમાં ક્યાંક જેઠીમાં બેઠા હશે, આમાં ક્યાંક ગોરધન દાદા બેઠા હશે, નહીં તો પછી મને પૂછશે સાંજે, એ ગોર આમ તો એ બ્રાહ્મણ એમ કે તો પૂછશે. મારી એવી ઈચ્છા છે કે હું તમારા હૃદય સુધી પહોંચું.
મારા શબ્દો તમારા કાન દ્વારા તમારી ભીતર રહેલા મારા ગોવર્ધન સુધી પહોંચે, મારા ગિરિરાજજી સુધી પહોંચે. અને કોઈને હું સંન્યાસી બનાવવા નથી આવ્યો. હું પોતે સંસારી છું અને કૃષ્ણ પોતે પણ સંસારી છે. નખલ ગોપિકા નંદનો ભવા અખિલ વેદના અંતરા વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખબુદેવા સાત્વતાંકુલે સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ એ કૃષ્ણ છે જે સત આપે, જે ચિત્ત આપે અને જે આનંદ આપે છે. કેટલો આનંદ કર્યો બધાએ. અત્યાર સુધીમાં 3 વખત શોભાયાત્રા, આ પોથી યાત્રા મારી બળદગાડામાં નીકળી છે. આટલી કથા મને પૂછવા માટે આવ્યા હતા, બળદગાડું તૈયાર કર્યું ભાઈઓ કે કેમ થશે? મેં કહ્યું તમે તૈયાર કરો, તમે બેસીએ ને અમારે શું કામ? દ્રશ્ય જોવો, દેદીપ્યમાન હતું, જોવા જેવું. આનંદ બધા કરતા કરતા આવતા, નાચતા હતા. પેલા એ ઢોલ તોડી નાખ્યો. જ્યારે તમને તમારા શરીરની અનુભૂતિનો અનુભવ થતો બંધ થઈ જાય એનું નામ આનંદ. ખબર રહે નહીં પછી શું કરીએ છીએ, શું ચાલે છે, કેમ છે. એ સત આપવા વાળા, એ ચિત્ત આપવા વાળા, એ આનંદ સ્વરૂપ હે ભગવાન અમે તને ભજીએ છીએ. ભજવાનું મૂળ કારણ હરિ એ છે કે અમારી કાયિક એટલે શરીરની, અમારી વાચિક એટલે બોલવાની અને અમારી માનસિક એટલે વિચારવાની 3 શક્તિને હે હરિ તું તારા શરણે રાખી લે. અનન્યા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન ક્ષમસ્વ પરમેશ્વર. કૃષ્ણ ભગવાન અને ગોપીનો સંવાદ થયો રાસની કથા. પછી કૃષ્ણ ભગવાને ગોપીઓને પૂછ્યું, હે ગોપિકાઓ આપ શું ઈચ્છો છો? ત્યારે ગોપીઓ કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે હે ભગવાન, એક વખત અમે આપના દાસ બની જઈએ એવું વરદાન આપો. ભગવાનને વિચાર કરવો પડ્યો, ભાઈ જો હું આને દાસ બનાવું તો મારે એનું સ્વામી બનવું પડે. દાસત્વ સહેલું છે પણ એનું સ્વામી થવું એ કઠણ છે. પછી કૃષ્ણ ભગવાન ગોપીઓને પૂછે છે, તમને હું દાસી તરીકે સ્વીકારું તો ખરી, હું તમારો સ્વામી બનું, પણ હે ગોપીઓ પછી બધી જગ્યાએ તમને તમારા સ્વામી ના જ દર્શન થશે ને? અને ગોપીઓ કહે છે કે હા, બધી જગ્યાએ અમને ઈશ્વર તારા જ દર્શન થશે. તસ્માત કારુણ્ય ભાવેન ક્ષમસ્વ પરમેશ્વર. પણ ભગવાન અમારા શરીરને, અમારા મનને અને અમારી વાચાને સતત ને સતત તારા માટે જ ગવાતી રહે એવું વરદાન આપી દે. ભાગવતની શરૂઆત ત્યાંથી થાય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
ભગવાન કૃષ્ણ કેવા છે તો કૃષ્ણમ નારાયણમ વંદે, સ્વયં નારાયણ છે. કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, વ્રજના પ્રિય છે. કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, વેદ વ્યાસના પરમ પ્રિય છે. અને કૃષ્ણમ વંદે પૃથાસૂતમ, કૃષ્ણ એ દેવકીના પુત્ર છે. ભગવાન તારાથી બીજી કોઈ ઈચ્છા નથી, બસ એટલી જ ઈચ્છા છે. શ્રી ભાગવતી ગાથામ વંદે યુગળ રૂપિણી, અમને કોઈ જગ્યાએ તું એકલા નહીં પણ યુગલ સ્વરૂપે બધી જગ્યાએ દર્શન આપ. વામ બાહુ વામ કૃત કૃપલ વલગીત યુગલ ગીતમાં ભગવાનને ગોપીઓ કહે છે, ભગવાન અમને જ્યાં જ્યાં અમે એકલા પડીએ ત્યાં ત્યાં તું અમારી સાથે રહે. અને આપણું સાયન્સ સમજાવે છે જ્યાં જ્યાં ખાલીપો છે ત્યાં આકાશ છે. જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં આકાશ હોય. અને ખાલી જગ્યામાં આપણે ઊભા રહીએ એટલે એ પડછાયો આપણો ભૂમિની ઉપર પડે. કોઈ પણ એકાદું ચિત્ર તમે જ્યારે આખા કાગળમાં ચિત્ર દોરેલું હોય અને એ ખાલી ચિત્રને એમાંથી કાઢી લ્યો એટલે એ આકાર તો કાગળમાં રહે જ છે. એવી રીતે આ જ્યાં જ્યાં ખાલીપો છે એ સર્વત્ર આકાશ છે. જ્યારે આકાશની વચ્ચે આપણે આવીએ અને આપણી ઉપર કોઈ પણ પ્રકાશ પડે ત્યારે આકાશના કાગળમાંથી આપણે બહાર નીકળી જઈએ એટલે આપણો પડછાયો પછી ભૂમિ ઉપર પડે છે. તો જ્યાં જ્યાં તમારા જીવનનો ખાલીપો તમને દેખાય છે ત્યાં ત્યાં હરી આવી અને આપણો હાથ પકડે છે. ઘણા બધા અનુભવો તમને થયા હશે. હું કથા દરમિયાન તમને સમજાવતો જઈશ અને જ્યાં જ્યાં અનુભવો થયા હશે એ તમે એક વખત જ્યાં જ્યાં તમે તમારી જાતને મૂકશો એટલે તમને ખબર પડશે. પણ એ ભગવાન દેવકીના પુત્ર, અમે તને યુગલ રૂપીણે યુગલ સ્વરૂપે ચાહીએ છીએ. હે ભગવાન, રાધે કૃષ્ણ સાથે તું અમારી સામે આવ. બીજા નમસ્કાર શ્રી સુખદેવજી મહારાજને કર્યા. સર્વભૂત હૃદય મુનિ માનતો અસ્મિહી, સર્વ લોકોના હૃદયમાં વસવાવાળા એવા શ્રી સુખદેવજી મહારાજને. અને પછી કથાના દોરને ચાલુ કરે છે. પણ એ દોરમાં જતા પહેલા આવો આજના પહેલા દિવસનું પુષ્પ શ્રી ઠાકોરજીના શ્રી ચરણે સમર્પિત કરી મારી વાણીને વિરામ આપું. બપોર પછી પાછા 3 વાગ્યે મળશું. ત્યારે આપણી કથા રેગ્યુલર 3 થી 6, સવારમાં 9 થી 12 એ રીતે ચાલશે. ખૂબ આનંદની સાથે આપણે બધાએ ભેગા મળી અને ભગવાનના દિવ્ય વિચારોને ગાવાના છે અને બધા સાથે મળીને ગાશું. ઘણું બધું હોમવર્ક મેં કર્યું છે તમારા સુધી પહોંચ્યું એના માટે. કારણ કે આ કથા છે ને મારા માટે થોડી આમ અઘરી છે. લગભગ 14 વર્ષથી હું તમારું અનાજ જમું છું રોજે. ઠાકોરજીનો પ્રસાદ ખાસ રમણીકભાઈના ઘરે 14 વર્ષથી હું ઉતરું છું. એટલે ટેબલ ઉપર બહુ બધા પ્રશ્નો મારે પૂછાના છે મને. એને આધીન થઈને હું તમારા સુધી પહોંચવાનો ખૂબ પ્રયત્ન કરીશ અને તમારા સુધી મારો વિચાર પહોંચે એ જ મારી ભીતરની ઈચ્છા છે. મારા ધણીને, મારી સરકારને મેં પ્રાર્થના કરી છે. ભગવાન, હું ભગવાનને લઈને નીકળ્યો ત્યારે આખું આ તમારું સાપુર મારા ભગવાનને દેખાડ્યું. અને આની કૃપા, ઓહો, આ કથામાં બીજું મારે શોભાયાત્રામાં એવું થયું કે કોઈ વીંજણો નાખતું હોય એવું આ પહેલું વહેલું થયું છે મારી કથા. પેલા માખીઓ બહુ રસ્તામાં સાથે સાથે બધા દર્શન કરવા આવતી હતી ઠાકોરજીના. પછી વીંજણા નાખતા હતા. પછી ભગવાનના વીંજણા, ભગવાનની સાથે સાથે આપણને લાભ મળ્યો. એ ભગવાનને મેં તમારા ગામના દર્શન કરાવ્યા છે. તો હું જે કાંઈ કરવાનું છે એને કરવાનું છે. પણ ખૂબ ભાવથી આપણે બધાએ અહીંયા 6 કલાક ભગવાનના દિવ્ય વિચારોને ગાશું. કરતાલો બળતાલો હોય તો બધી ઘરેથી લઈને આવજો. અહીં તો સ્થાનિક લોકોને પણ નિમંત્રણ જ છે.
બહેનો તમે પણ, કોઈ ભાઈઓ તમે પણ, અને ખૂબ આનંદ કરવાનો છે. હું તો થોડો થાકેલો હતો એટલે મારો ચહેરો થોડો આમ આમ તમને ઓલો ઓલો ભારે લાગ્યો, પણ આપણને ભારે રહેતા આવડે એવું છે નહીં. ગઈકાલે રાતના હજી હું બોમ્બે હતો અને આજે સવારમાં અહીં પહોંચવાનું હતું, તો આખી રાતનું ટ્રાવેલિંગ કરીને આવીએ તો થોડું એવું લાગે, પણ બધાને આનંદ કરવાનો છે. જેને કરતાલ વગાડતા આવડે એ કરતાલ વગાડજો, અને જેને નાચતા આવડે બે ત્રણ ઠુમકા મારજો બાપ, કારણ કે આ બધા નાચ કૂદ આપણે કોઈ માટે નથી, આપણે આપણા ઠાકરને રીઝવવા માટે કરવાનું છે. આવો એ ભાવ સાથે પહેલા દિવસનું ભાવ પુષ્પ શ્રી ચરણમાં સમર્પિત કરી કથાને વિરામ આપું. એ પહેલા કુછ હરિનામ સંકીર્તન. શ્રી બાલકૃષ્ણલાલ જય જય રાધા રમણ હરિ બોલ, 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 હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ 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 હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય 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 જય રાધા રમણ હરિ બોલ. રાધે तन मेरा बोले राधे कृष्ण, मन मेरा बोले राधे कृष्ण, तन मेरा बोले राधे कृष्ण, तन मेरा बोले राधे कृष्ण, जय जय राधा रमण हरि बोल, 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 जय राधा रमण हरि बोल, जय 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 राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल.
भागवत भगवान की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश की सदगुरु भगवान की श्री हरिराम बापानी ओम नमः पार्वती पतये हर महादेव।